હીરાય પ્રગટ જુઓ પરબે અમર દેવી દાસમાં એ જસો ને વરદાન જબરા સાઈ સેલાણી જુઓ માતા અમરી બાઈ કર્મણ પીરાણી દાને ઉહવો જીવતા સમાધિ લીધ્યું પોઢિયા સૌએ પાસમાં હીરાય પ્રગટ જુઓ પરબે અમર દેવી દાસમાં આમ હાદુર પીરને કહેવામાં આવ્યું. હાદુર પીર કહે છે જા શેલાણી જાઓ, હવે તમને ધોરાજી મોકલવા. ત્યાં માથાકૂટ ધર્મના ધીંગાણા મતભેદ મનભેદ આવા સંશય ટાળવા માટે શેલાણી આવ્યા અને આમ કબરને ચીપિયો અડાડે આ માણસ અને કહે છે આ મારી ચેતન હોય આ સમાધિઓ તો સમાધિઓ ચેતન હોય તો બોલવી જોઈએ. આમ ચીપિયો અડાડે સત દેવીદાસ તા તો સામેથી પડકાર આવે અમર દેવીદાસ. આપણે બોલીએ ને એ શબ્દને સંભળાવવો જોઈએ, એવા ભાવથી બોલાવવો જોઈએ. મનવર્તીને નાથવા માટે સંતોએ બહુ સરળ ઉપાય, ઘેરે બેઠા બેઠા ભક્તિ થાય એવા ઉપાયો રામદેવજીએ ઉપાસનામાંથી આપણને તારવીને દીધા કે તમે ઘેરે બેઠા ભક્તિ કરી શકો, તમારે ક્યાંય જવાની જરૂર નથી. અને બહાર જાઓ આ વાત લઈને વાત કોકને પૂછજો તો વખતે છેતરા હો ક્યાં, પછી મને કહેતા નહીં. તમે લાયકાત એવી કેળવો કે તમને કોક કેવા ઘેરે આવે, સારી સલાહ દેવા ઘેરે આવે, એમને આમ કરો તો સારું થાય. એવા પાલીતાણાથી 25 કિલોમીટર કદમગીરી નામનો એક નેસ આવ્યો, ડુંગરો આવ્યો. એ ડુંગરાના પડથારમાં નેસ કોળાંબો એવું નામ છે. આપણા સૌરાષ્ટ્રની રબારી સમાજની શાખાઓમાં કરમટા છે, ખટાણા છે, આવી અનેક શાખાઓ છે. એમ શાલાસુરાની શાખ મોરી શાખાના છે. દુષ્કાળ તરવા માટે પાલીતાણા ડુંગરે ગયા, પશુધન લઈને ગયા છે. શાલાસુરના પિતાનું નામ છે ધનપાલ રબારી, જે દેવાયત પંડિતના શિષ્યો શાલાસુરા છે. વંથલીના દેવાયત પંડિત, દેવાયત પંડિતના ગુરુ શોભાજી છે, ગિરનારી સંત. શોભાજીએ પ્રમોદ આપેલો અને એ આ ઉપાસનાના ભાવમાં આ પ્રવાહમાં ભળ્યા. ધનપાલ ભોળો માણસ, બહુ જાદી હાંડળી, જંગલમાં ચરાવા જાય અને ઘેરે એના ધર્મપત્ની નાગલા એવું નામ છે. માતાજીની ખીરની માનતા કરે, દર પૂનમે ખીર જુવારે. બસ આમાં બધું આવી ગયું. આવું વ્રત એના મગજમાં. આજે પૂનમ છે, મારે ભાત લઈને જવું જંગલમાં, થઈ ગયું મોડું. નાની નાની દીકરીઓને જમાડે, એ આદ શક્તિ રૂપ છે, એને જમાડીને આનંદ કરે. અને બપોરનું ભાત લઈ ખીર ડબરામાં ખીર નાખી અને એના ઘરવાળાને ભાત પુગાડે. બપોર થયા તો ભાત ન આવ્યું, એનો મગજ બગડ્યો. આનો ભાત મોડું પીડ્યું, મનમાં નક્કી કર્યું છે કે આજ હવે જમવાનું આવે તો જમવું નથી. આવો મગજમાં ક્રોધ આવ્યો. મારી ભાત પહોંચાડ્યું માળીએ, એટલે જાડવાએ ટાંગી દીધું. કઈ બોલ્યા નહીં, સમજી ગયા કે મોડું થઈ ગયું એટલે ખીજમાં છે.
એ ભાત દઈને માડી તો ભાઈ એવા ઘરે. પેલા એમ થયું કે હવે આ ખીર પાછી ઘરે લઈ જાવ એના કરતા એ ખાવી નથી, નાખી દેવા દે ને. ડબરો ખોલીને ખીરનો આમ ઘા કર્યો. એ નાની એવી રાફડી હતી ને, રાફડીમાં ખીર ગઈ અને એમાં નાગદેવતા હતા, એના મોઢામાં ગઈ. એને તો આનંદ થઈ ગયો કે ઓહો, મને આજ કહો કે ખીરના નિવેદ થઈ રહ્યા. બહાર આવ્યા, આ ધનપાલની સામે આમ ફેણ ચડાવીને લટકા કરે. ધનપાલ કે સારું કર્યું મેં ખાધી નહીં, આ ખીર ખાઈ ગયું તે કયું નું વળ ખાય છે. હું એ મારી દશે એવી થાત ને. સારું કર્યું. એ ડબરો ઠાલો લઈને ઘેરે ગયા. પછી વાત કરી, સારું કર્યું મેં ખીર નો ખાધી. નથી ખાધી તો ક્યાં ગઈ? કે તો નાખી દીધી. અરે નાખી દીધી એટલું જ નહીં, પણ આજ મને કાંઈક જોવા મળ્યું. એક નાગ દેવતાને ખીર ચડી, એ આમ કરતું હતું લટકા. બાઈ સમજી ગયા કાંઈક બન્યું છે. બીજા દિવસે પાછી તૈયાર ખીર કરી, ખીરનો ડબરો ભરી અને જંગલમાં જાય અને જે ઠેકાણે ખીર નાખી હતી ત્યાં એ નાની રાફડીમાં ખીરનું ધુવાણું કર્યું. નાગદેવતા નીકળ્યા. દીકરી, તે મને તૃપ્તિ આપી છે હો, હું તને અંતરમાંથી આશીર્વાદ આપું છું, મને રાજી કરી દીધો તે. મારી પ્રસન્નતાનો પ્રસાદ હું તને આપું, તારી જે ઈચ્છા હોય કે બાપા ઈચ્છામાં તો હવે હાંઢળિયું 300 છે, એમાં કાંઈ કહેવા પડવું નથી, પણ શેર માટેની ખોટ છે, આ પૂરાય એવું થાય તો. નાગદેવતા કે કાલ ખીર મને પાછી દઈ જાજો, અને મારા દાદા છે ને, હું મારા દાદાને પૂછીને આવું, તમને કહું. એના દાદા વાસુકી નાગ હતા. એ વાસુકી નાગને પૂછીને આવે છે ત્રીજે દિવસે, અને જ્યારે ખીરમાં તૃપ્તિ કરે છે તે કહે છે કે દીકરી, તારી શેર માટેની ખોટ તો પૂરાઈ જાય, પણ હું એકલો નહીં આવી શકું. મારા દાદાએ કીધું કે બે ભાઈઓ ભેગા જાઓ. બે ભાઈઓ ભેગા તો કે બે ભાઈઓ ભેગા. અને એ નેહડામાં, એ કોણાભા નેસમાં ધનપાલને આંગણે 2 પારણિયા ઝૂલવા માંડ્યા. પુત્રની વધાઈ થઈ એટલું જ નહીં, પણ આ 2 દીકરા નાગદેવતાના દીધેલા અને એ સોનાના મોડ લઈને આવેલા, માથે બાંધવાના. અમારી બાજુ સોરઠિયા રબારીમાં રિવાજ છે માથે મોડ બાંધવાનો. એ સોનાના મોડ લઈને આવ્યા. આ તો દેવી શક્તિ લઈને આવ્યા છે. પછી એના બારોટજીને બોલાવ્યા. બારોટ આવ્યા, ચોપડામાં નામ ચડાવ્યા. અને બારોટજીને ધનપાલજી કહે છે કે બાપ, જે દક્ષિણા તમે રાજી થાવ એટલી દેવી છે, બોલો શું આપું? તો કે દક્ષિણા નથી જોતી. કે તો? એ કે આ મોડિયા છે ને એ જોઈ છે. કે બાપા, મોડિયા તો દેવી છે, વરદાનમાં મળેલા છે, એ નો અપાય. દેવા હોય તો મોડિયા, બાકી કઈ જોતું જ નથી. ધનપાલ કે મોડિયા તો ન આપી શકું. બારોટ વયા ગયા. હવે બન્યું એવું કે અમુક ઉંમરના હાલો હુરો થયા, પછી દેવાયત પંડિતને બોલાવીને પાઠ ઉપાસના ઝૂંપડામાં નેહડામાં કરી, અને ગતગંગાને બોલાવી, ઉત્સવ થઈ ગયો. પછી ગુરુ મહારાજને કહે છે કે અમારી રણુજા છોકરાઓને પગે લગાડવા લઈ જવા. તો બહુ સારું. એ પછી રણુજાની જાત્રાએ હાંડિયા સવારી કરીને નીકળ્યા છે. અને હાલતા 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 બરાબર અજમેર આવ્યા. અજમેરના જંગલમાં પસાર થાય છે. એક ઘટના ઘટી. ઓલા બારોટજીને જે દક્ષિણાની ના પાડી,
એણે અજમેરમાં જઈને વાત કરી બાદશાહને કે એક વસ્તુ લેવા જેવી છે. તો કે શું? એ કે જેના નામ મેં પાડ્યા છે, એકનું નામ હાલો, એકનું નામ હુરો. આ બેયને પગે લગાડવા રણુજા જાય છે જાત્રામાં, તો એ નીકળે છે અહીંથી, પસાર થાય છે. તમે કચેરીમાં લઈ આવો અને મોડિયાની માંગણી કરો અને લડાઈ કરો, કા જેલમાં પૂરો, તમે કરી શકો બધું. એ બાદશાહે માણસોને આડા ઊભા રાખ્યા અને બધાએ લઈ ગયા અજમેરની કચેરીમાં. મોડિયાની શરત એવી હતી કે માથે મોડિયા બાંધ્યા પછી ગમે તે પરિણામ આવે પણ માથું કોઈને ઝુકાવવું નહીં. મોડિયા ઉતરી જાય પછી કાંઈ વાંધો. બાદશાહની કચેરીમાં બે ભાઈઓ ઊભા છે, સલામી નો દીધી. કચેરીનું અપમાન થયું. બાદશાહે કીધું આ અપમાન બદલ તમારે જેલ ભોગવવી પડે, તા મોડિયા આપી દો. તો કે મોડિયા ન અપાય, મોડિયા અમારી માથે હોય ત્યાં સુધી અમે માથું કોઈને ઝુકાવીએ નહીં, તો જાઓ જેલમાં. એ જેલમાં પૂજા. રામદેવજીને આરાધ કર્યો હાલાહુરાએ. આવા સુંદર મજાના સુરીલા ભજનો ગાતા હતા અને માતાજીની સરજુ પણ બહુ સારી ગાય, અતિ સુંદર. એમ લાગે કે સાક્ષાત જગદંબા પ્રગટ થાય મોમાઈમાં. રામદેવજીએ એનો આરાધ સાંભળ્યો. પણ બીજે દિવસે બાદશાહે સમાચાર મોકલા છે દિલ્હી પતિને. દિલ્હી બાદશાહને કહે છે મોડિયા જોવા જેવા છે, તમે આવો. બાદશાહ કે હું દિલ્હીથી મારું લશ્કર લઈને આવું, કેટલી મારે યાત્રા થાય, એના કરતાં તમે કામ કરો ને, એ લોકોને જ અહીં મોકલી દો ને. એ અહીંથી જેલમાંથી છોડી અને દિલ્હી મોકલા. દિલ્હીની જેલમાં. પણ આનો તો ક્રમ છે કાયમ 4 વાણી રામદેવજીની કરે. બે ભાઈઓ એવા ભેગા બોલે. એવા સાલા રે શુરાને આદિનો Wow.
જેને ચાંદલો વીરા મારા ચોરીઓ ચોરીયું રે છાંડતા એ ઉગી ગયો જેને ચાંદલો વીરા મારા ચોરીયું છાંડતા એ ઉગી ગયો ચાંદલો તોરોલ રે મળાનો યમને માહો પૂનમ પડવો ને માસ રે ભાદરવો રે રે ભાદરવો રે પીરજી રે મળાનો યમને માહો કહે મેઘધારવો સુનો ગત ગંગા વીરા મારા કહે મેઘધારવો સુનો રે ગત ગંગા મારા સાધુડાનો એ ધરમ રે દિલ્હીની જેલમાં બે ભાઈઓ વાણી બોલે, રામદેવજીનો આરાધ કરે અને એમાં બન્યું એવું બાદશાહની એકની એક દીકરી છે જેનું નામ હુરલબાઈ છે. હુરલબાઈ દાસીને પૂછે છે કે આપણી જેલ બાજુથી કંઈક અવાજ આવે છે સુરીલો, કંઈક સુંદર મજાનું ગીત સંભળાય છે. હે બેન તપાસ તો કર તું, આપણે નથી રેડિયો નથી ટીવી કાંઈ નથી કોઈ વાદ્યંત્ર, અને રાત્રે આવું સંભળાય છે કેમ? દાસીએ તપાસ કરી, ત્યાં ખબર પડી કે કોઈ હિન્દુ આપણી જેલમાં રામાપીરના ભગતું છે ને આપણી જેલમાં છે, એ હિન્દવાણાના ભજન ગાય છે. પણ હાલને આપણે તપાસ તો કરીએ. એ દાસીને લઈ અને દીકરી આવે છે, છુપી રીતે ભજન સાંભળે છે. એક દી આવ્યા, બે દી આવ્યા, ત્રણ દી આવ્યા, અને આમ જા ભજન સ્ફૂર્યું. અને દાસીજી કે છે દીકરી કે આ ભજન મને અસર કેમ બહુ કરે? કેમ ખબર? અને એમ કહેવાય કે એના અંતર્મતીના તાળા, આ ભજને તાળા ખોલી નાખ્યા દીકરી. હેલો, તમે કોણ છો એ મને ખબર છે, અને તમે જે પણ કર્યું એ અમે જોયું. હેલો, હેલો, કોણ છે? બટ નોનસેન્સ. હેલો, કોણ છે? હું એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ છું. જે કાયદાને નડતા હતા અને મને રડતા હતા એ બધાને મેં ઠોકી દીધા. બોલો છોકરા, કોણ આવ્યું તું ઘરે?
ઈશ્વર અલ્લાહનો ભેદ બતાડ્યો, સત્યની ઝાંખી થઈ. બસ સુરતામાં એક જ ભજન સંભળાય છે, એનો તાર ગુંજે છે. નવ પ્રકારના નાદ સંતો કે છે સંભળાય છે. ભીતરી નાદ, કોઈ વેણુનાદ, શંખનાદ, ભેરીનાદ, એમાંનો કોઈ નાદ અસર કરી ગયો. ગુંજન શરૂ થઈ ગયું, એક જાતનું સમરણ શરૂ થઈ ગયું. પછી તો બાદશાહને ખબર પડી કે આના મોડ લેવા જેવું નથી, આ તો રામદેવજીના ઉપાસક છે. સગુણાબેનના વખતે આપણે માણસો જે ગયા હતા અને એ રામદેવજીનો પ્રમાણ આપણને મળ્યા છે, એટલે રામદેવજીના ભક્તો અપ્રમાણિક નથી એ તો સાબિત થાય છે. હોય તો પ્રમાણિક જ હોય છે. એને છૂટા કરી દઈએ. એ છૂટા કરી દીધા અને એ જ રાત્રિએ બાદશાહના એકના એક દીકરી સાલાસુરાને કહે છે કે તમે મારા ભગવાન છો, મારા ઈશ્વર છો, તમે જે કહો એ, પણ તમે મારા અંતર્મતીના તાળા. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થાકે મુનિજન પંડિતા વેદન પામે પાર. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થાકે મુનિજન પંડિતા વેદન પામે પાર. વેદ થાકે, વાણી થાકે, થાકે શેષ મહેશ. ગીતામાં ગમ કરીને જોયું પણ છતાંય વહાં હૈ સદગુરુ કા ઉપદેશ. ગુરુનો ઉપદેશ ત્યાં છે. શબ્દ સોરંગા સોઈ સાધ હૈ, જેના ઉરમાં અભયપણું આવે. આવી શબ્દની ચોટ લાગી ગઈ આ દીકરીને. એ શાલાસુરાને કહે છે હું તો તમારે ભેગી જ આવવાની, તમે મારા ભગવાન છો. અરે બાપા, અમને નિર્દોષને કામ મરવી નાખવાનું કર. દિલ્હી બાદશાહ અમને છોડશે? અમને બેન ઘેરે નહીં પૂગવા દિયો, બેટા રવા દે. નહીં, એવો અનેક પ્રકારની વિનંતી કરવા છતાંય દીકરી એકની બે ના થાય અને હાંડલી માથે સવારી કરી અને રામદેવજીના સૌરા મંડપમાં જાનારા તમામ